તમને બધાને આપણે નાની નાની તકલીફો મુસીબતો સામે આપણે હારી જઈએ છીએ, થાકી જઈએ, ડિપ્રેસ થઈ જઈએ, હતાશ થઈ જઈએ. કેમનું થશે, સારું નહીં થાય, હવે તો આમ જ કરી દઉં. આમ એનું કારણ શું છે ખબર? એક 10 માળના બિલ્ડિંગ આગળ તમને એમ કહું કે એક મોટી ભેંસ છે પાડા જેવી, એને લઈને ચડી જાઓ તો કોઈ ચડી શકે? હલે બી નહીં. આપણે હલી જઈએ પણ પેલી ભેંસ હલે. પણ એનું નાનું બચ્ચું હોય તરત જન્મેલું, તો એને લઈને કોઈ બી ચડી શકે કે નહીં? નાનું બચ્ચું હોય લઈ, અચ્છા એ બચ્ચાને લઈને તમે રોજ ચડો તો રોજ ચડી શકો? સાહેબ 2 વર્ષમાં એ ભેંસ થઈ જાય ને તોય તમે ચડી જાઓ. આ સાલી નાનપણથી મુસીબતો તકલીફો ઉપાડવાની આદત જ પડી નથી. પંપાલી પમે ઉલું ઉલું. એક બાળક જેવું પહેલી વાર જન્મે ને માના પેટમાંથી, જેવું જન્મે ને એટલે મોઢામાં દૂધની બાટલ, એટલે પેલું છોકરું ચૂપ, થોડી વાર પાછું રડે, આ રડે છે એટલે પાછું હવા ઉછાળે, એટલે પેલું છોકરું બધું થોડી વાર પાછું રડે એટલે ઘોડીઓ લાવે, એટલે પેલા ભાઈ બી આખી જિંદગી હલતા જ હોય. મારી સાઈડ ઉપર એક મજૂરનું છોકરું રેતના ઢગલા ઉપર 2 કલાક રડે, એની માં ઈંટો ઉપાડતી હોય, એ છોકરું 2 કલાક રડીને એની જાતે ચૂપ થઈને સૂઈ જાય. એને કદી એટેક આવે નહીં. આપણે રાત્રે હાજા હમગ્યા હતા, સવાર ઉઠ્યા જ નહીં. શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા. જય શ્રી કૃષ્ણ. આપણું હૃદય શું થયું? મન તો પેલીએ ના પાડી. શું ના પાડી છે? ઓકે, કંઈક ગયું કઈ બી નાની નાની વાતમાં મને તો દુખાવો પડી ગયો. સાલા ગોળી મારો ફટાક દઈને તને. એટલા પંપાળીને છોકરા બેટા શું થાય છે તને? આવતા ને જતા 2 ઠોકવી જોઈએ, બધું રેડી થઈ જાય. ખરેખર સાહેબ તમને કહું, 12મા ધોરણ પછી 1 વર્ષ કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. નો મેડિકલ સાયન્સ, કોમર્સ, 1 વર્ષ મિલિટરી ટ્રેનિંગ. બધા હોટા જેવા થયા. અને અત્યારે પેલો ચાડીઓ ફરતો હોય ને, ડિસ્કો કરતા હોય, ખબર જ નથી. આવી ગયા કેમ આવી ગયા રામ જાણે. હવે આવી ગયા તો કંઈક તો કરવું પડશે. શું કરવું એ બી ખબર નથી. ચલો પેલો કરે એમ કરું, ચલો પેલો કરે. તું શું કરશે? તમને ખબર છે, એક આટલો મોટો પથ્થર હોય ને, આટલો મોટો રફ પથ્થર હોય તો મૂર્તિકાર હોય ને એમાં એને મૂર્તિ દેખાય, આપણને દેખાય કે આ પથ્થરો છે. મૂર્તિકાર શું કરે? વધારાનો ભાગ કાઢી નાખે. શું કરે? એ મૂર્તિ નથી બનાવતો, એ મૂર્તિ પરથી વધારાનો ભાગ કાઢી નાખે એટલે મસ્ત મૂર્તિ બહાર આવી જાય. આપણા જીવનમાંથી સમાજે, મા બાપે, સ્કૂલોએ ફાલતુ ચીજો કાઢી નાખવાની છે એટલે આપણી અંદરનો બેસ્ટ માણસ બહાર આવે. આ તો ફાલતુ ચીજો ચોંટાડે ઉપર એટલે કદી મૂર્તિ બહાર આવતી. સાહેબ કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ આપણે ગઈકાલ કરતાં આજે આપણી બેસ્ટ બનાવવાની છે. આપણે કોઈની જોડે કમ્પેરિઝન જ નથી. ગઈકાલે સંજય રાવલ શું હતો, આજે સંજય રાવલ શું છે, આવતીકાલે શું હશે. પણ આપણે તો ના, પેલા જેવું કરો, પેલા જેવા બનો, એમાં ને એમાં પથારી બેન્ડ બજાવી દીધી. એક બાળક છે ને, આ બધો પ્રોબ્લેમ છે ને, નાનપણથી બધો સત્યાનાશ કરી નાખે મૂળ મગજનો. સાલે એમાં બધું આપણો વાંક નથી, સમાજનો વાંક છે. પણ આજ બધા લોકો બેઠા એટલે ઘરની જેમ ચર્ચા કરીએ. એક બાળક છે ને, પહેલી વાર સ્કૂલ જાય છે, તમને ખબર છે? વોટર બેગ ને બધું લઈને અપ ટુ ડેટ તૈયાર થઈ જાય, મસ્ત આંખમાં મેસ નાખીને પટ્ટો બાય સ્કૂલમાં જાય. અને પછી હાજે ઘેર આવે ને, બીજા દિવસે તૈયાર કરો, નહીં જવું. એ કેમ ના પાડે તમને ખબર છે? એટલે મમ્મી પાછી પકડીને ચાલ જા, એટલે પાછું સ્કૂલમાં ફેંકે ગેટ ખોલીને. છોકરોને મમ્મી મને નથી જવું, ચાલ જા. પેલો ચોકીદાર કે તમે જતા રહો. એ કેમ ના પાડે છે તમને ખબર છે? આપણો સત્યાનાશ કરવાની શરૂઆત અહીંથી થાય છે. એક બાળક ઘરમાંથી પહેલી વાર બહાર નીકળે છે કે મને મા બાપ કરતાં પણ હોશિયાર એક માણસ મળશે અને જે મને કંઈક શીખવાડશે. પણ ત્યાં પેલો 15,000નો હાવ કાચો ડોબા જેવો શિક્ષક બેઠો છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળો શિક્ષક હોવો જોઈએ સાહેબ. 10-15 હજાર વાળો નહીં. 50 બાળકો પીપી છીછી કરતા ઊભા હોય, બેન કે ઘેર જતો રહે, પેલો કે જાઓ ચલો. કોલેજમાં 1.5 લાખ પગાર. હાલ ત્યાં તો છોકરા જ નથી હોતા. સૌથી હોશિયાર શિક્ષકો, પીએચડી, ડોક્ટર, માનસિક ચિકિત્સકો, સૌથી જે બાળકને કેવી રીતે કપડાં પહેરવા, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બોલવું, કેવી રીતે શું કરવું, બધું શીખવાડે એવા હોશિયાર શિક્ષકો પ્રાઇમરી એજ્યુકેશનમાં હોવા જોઈએ. ત્યાં પેલો બીએડ પ્રી પીટીસીનો કાચો શિક્ષક બેઠ. એ શિક્ષકને મારો કોઈ વિરોધ નથી, એ શિક્ષકથી મારે કોઈ લેવા દેવા, એ સિસ્ટમનો ભાગ. પણ સિસ્ટમ બદલવાની કે પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5-2 લાખ પગારવાળો શિક્ષક હોવો જોઈએ. આ તો કે 8મા સુધી નોટો ચડાવી દો ઉપર, ખાલી કોરી નોટો બધી 8મા 9મા ટ્રાફિક જામ. પેલો સાહેબ વાળો ખેંચે, ખાલી આ નોટો ક્યાંથી આવી બધી આવડતો.
સરકાર પાછી ગૌરવ લે અમારું શિક્ષણ સ્તર સુધરી ગયું છે, તંબુરામાંથી સુધરી ગયું છે, બધી કોરી નોટો છે, કશું જ આવડતું નથી. આ આપણો જે વિકાસની પથારી જેટલું મેં કીધું ને નીચેથી મૂળ કાપવાની, આ પહેલી શરૂઆત અહીંયાથી કરી છે કે તમને પાયામાંથી કશું શીખવાડે જ નહીં, ઠૂંઠા જેવા આજુબાજુ જોઈ, પણ તમને એ ખબર ના હોય કે મારે સ્કૂલ કેમ જવાનું છે, મારો સ્કૂલનો હેતુ શું છે, મારે કેમ સ્કૂલ ડ્રેસ પહેરવાનો છે, મારે શું કરવાનું, ખબર જ નહીં. પછી આ બાળક 1 થી 4 આવે છે, પહેલી વાર નવી સ્કૂલમાં આવે, પાછું એને એમ થાય કે હવે મને કંઈક નવું શીખવાડશે. પહેલા જ દિવસે આવી રીતે સ્કૂલના સભાખંડમાં બધા છોકરાઓને બેસાડે, ચલો પ્રાર્થના, આંખો બંધ. એ સાહેબ ગયા ના, ક્યાં છે? અલા ખુલ્લી રાખીને પ્રાર્થના ના થાય? અલા આંખો બંધ કરો ના દેખવાનું દેખાય. સાચું બોલ્યું. ખુલ્લી અરે પ્રાર્થના જેવી કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. પ્રાર્થના જેવી કરાવો, પ્રાર્થનાના શબ્દો એવા સમજાવો. પ્રાર્થના આ તો આંખો બંધ કરાવે, પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાલું કયું ઊંડું અંધારું? એક તો આ અંધારું, બીજું પેલું મરી ગયા ક્યાં નથી કર્યું. આખી જિંદગી ખોડિયારમાંના મંદિરમાં જવું, મને ભગવાન પર શ્રદ્ધા બેસે નહીં, કેમ કે મને ગભરામણ થાય. પણ મને એવી સરસ પ્રાર્થના ગવડાઈ હોય કે એના શબ્દો સાંભળતા સાંભળતા મારી આંખ ધીરે ધીરે આમ આંખો બંધ થઈ જાય. પ્રાર્થના એટલે શું? ભીતર જો, અંદર જો, તારી અંદર જો, દેટ ઇઝ કોલ્ડ પ્રેયર. પણ આ કરાવે કોણ? અને એટલે જઈએ મંદિરમાં પણ ધ્યાન બાજુ માતાજીમાં હોય, ત્યાં ના હોય. અથવા તો કે જૂતાનું ધ્યાન રાખજો. પથારી ફેરવી નાખે. આ બાળક થોડું મોટું થાય છે, 5 થી 7 એટલે એને એમ થાય કે હજુ ચલાવ કંઈક નવું શીખવા મળશે, હોંશે હોંશે પાછું સ્કૂલમાં જાય. પહેલા જ દિવસે ચાલુ કરે એનો સત્યાનાશ કરવાનો. સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? સફળતાનું વિરોધી શું? અમીરીનું વિરોધી શું? સૂરજ કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે સત્યાનાશ કર્યો છે. અલા સૂર્ય કદી ઉગે જ નહીં ને હાથમે નહીં, આ પૃથ્વી ફરે છે, આ ડામચીઓ ફરે. પૃથ્વી તો ત્યાં જ છે. જે ફરતું હોય ને એ સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. તમે જુઓ, તમે સ્કૂલમાં પહેલી વાર સભામાં ઉભા હોય તો કે સાવધાન, પછી કે 20 સાવધાન. એટલે તો હું પહેલા નતો આમ કરાય આમ કરવાનો મતલબ શું પણ સમજાવો. તમે કેટલી વાર કરો ને કોઈ, પછી કે દાય મોડ, પછી કે બાય મોડ, પછી કે સીધો રહે. એટલે ફરે જ જવાનું. એટલે તમને ટ્રેનિંગ આપે છે કે સ્થિર ના રહો, ફરતા રહો, લાઈનોમાં ઊભા રહો, ધક્કે ચડો, સાવધાન વિશ્રામ કરે જાઓ, મજા કરો. સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. હજી સુધી ભરાવે છે કે પૂર્વમાં ઉગે ને અહીંયા હાથમે. એમ કહેવું છે કે સૂર્ય સ્થિર છે, સૂર્ય તો એક દોરો ફરે, પૃથ્વી સળગી જાય. પણ એમ કહેવું છે કે પૃથ્વી સવારે સૂર્યની સામે હોય છે, પૃથ્વી સાંજે આ રીતે હોય. પણ ઊંધું ભણાવે. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય. દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય, અને રાત પૂરી થાય ત્યાં દિવસ શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ. જન્મ પૂરો થાય તો મૃત્યુ શરૂ થાય, અને જેવું મૃત્યુ પૂરું થાય જન્મ શરૂ થાય. બોલો આ પૂરક કહેવાય કે વિરોધી કહેવાય? And this education system giving you the choice, okay, do the choice this one.